અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કઠવાડા વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા છે। કઠવાડા જીઆઈડીસીમાં પણ ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમા સુધી પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો। વાહન ચાલકો માટે સંપૂર્ણ રસ્તો બંધ થયો છે। હેવી વ્હીકલ્સ પણ મહા મુસીબતે પસાર થાય તેવા પ્રકારની આ પરિસ્થિતિ। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, ધીમી ધારે સવારથી વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં, પરંતુ પરિસ્થિતિ આ પ્રકારની છે। સ્થાનિક લોકો જે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સ્વાભાવિક છે। બિલકુલ લવલીન, જે રીતે અમદાવાદ શહેરમાં નજીવો વરસાદ પડ્યો અને ત્યારબાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। અત્યારે અમે હાલ ઉપસ્થિત છીએ કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં કે જ્યાં કોઈ પણ વ્હીકલ્સ અવરજવર ન કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હેવી વ્હીકલ્સ પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અહીંયા ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા લોકો જે છે તે પણ પોતાના કામે ન જઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આખી જોઈ શકાય છે કે આજે ઇન્ડસ્ટ્રીની અંદર પણ પાણી ઘૂસી ગયા છે તેવી પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે શેડ બનાવવામાં આવેલા છે, શેડની અંદર આ વરસાદી પાણી જે છે તે જતા રહ્યા છે। એટલે કે માત્ર જે ધીમી ધારે વરસાદ અમદાવાદમાં પડ્યો અને છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે ચારે બાજુ જોવા મળી રહ્યું છે અને આ વરસાદી પાણી ભરાઈ જતા લોકો તો હેરાન પરેશાન થઈ જ રહ્યા છે। જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કામદારો છે તે પણ કામ માટે ન પહોંચી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેટલી મુશ્કેલી પાણી ભરાય છે? ખૂબ જ મુશ્કેલી પડે છે દર વખતે। જો થોડો બી વરસાદ આવે તો આજુબાજુના પાણી સીધા અહીંયા જ આવી જાય છે। એના લીધે દર વખતે આ ટ્રેક્ટર છેલ્લે કંપની છે એમાં ટ્રેક્ટર આવતા જતા હોય છે, એના સહારે જ અંદર જવું પડે છે। તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, લાગે છે કામગીરી થાય છે? ના, હજી જેટલી જોઈએ એટલી કામગીરી થતી નથી અને આ રીતે અહીંયા દર વખતે પાણી ભરાઈ જ જાય છે। બિલકુલ, એટલે કે કંપનીમાં જે કામ કરતા લોકો છે તેને પણ આ પ્રકારે ટ્રેક્ટર મારફતે જ અંદર જવું પડે તેવી પરિસ્થિતિ છે। જે કઠવાડા જીઆઈડીસી જે હાઈવે પરથી જે મુખ્ય અંદર આવવાનો મુખ્ય માર્ગ છે તે જ આખો જળમગ્ન થઈ ગયેલી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવા કરાય છે તે દાવા સ્પષ્ટપણે ખોટા પડતા જોવા મળી રહ્યા છે। કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તો આ પ્રકારે આટલા બધા પાણી કઈ રીતે ભરાઈ શકે? આખો જે કઠવાડા જીઆઈડીસીનો મુખ્ય માર્ગ છે તે જળમગ્ન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। લવલી, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। અપડેટ લેતા રહીશું। તો વોટર બ્લોકિંગની આ સમસ્યા કઠવાડા વિસ્તારમાં થઈ છે, જ્યાં પાણી ભરાઈ જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કઠવાડા વિસ્તારમાં પ્રકારની પરિસ્થિતિ સર્જાતા ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે, લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે। સવારથી જ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં પૂરથી લઈને પશ્ચિમ વિસ્તારમાં, પરંતુ નીચાણવાળા વિસ્તારોની આ પરિસ્થિતિ।